હલો. હલો હિતેશભાઈ રમેશા સાહેબ. હા જી. સાહેબ હું જુનાગઢથી બોલું છું અને એક આ મેરેજ બાબતે થોડીક વાતચીત કરવી હતી. આ તો મને એક ભાઈ યુટ્યુબમાંથી મને વિડીયો મોકલો છે. બરાબર. એટલે મેરેજ મારે જ કરવાના છે અને હું જુનાગઢમાં રહું છું ને બ્રાહ્મણ જ્ઞાતિનો છું બરાબર. અને ગવર્મેન્ટ જોબ કરું છું. એમ. હા. બહુ સારું કહેવાય. હવે પરિસ્થિતિ બહુ અત્યારે એટલી બધી વિકટ છે કે વાત જવા દે. સાચી વાત છે તમારી. કોઈ પણ સમાજમાં આજ મોટો પ્રોબ્લેમ છે, ક્યાંય પાત્ર મળવા મુશ્કેલ થઈ ગયા અત્યારે. ના ના, એટલે હું ગવર્મેન્ટ જોબ કરું છું છતાંય કોઈ નથી કોઈ રસ લેતું. મંડાતું નથી કોઈ. એટલે અમે યુટ્યુબ ઉપર ઓડિયો મૂકીએ છીએ, તમે જે વાતચીત કરો ને હા એનો ઓડિયો મૂકીએ, અને એ ઓડિયો તમારો એવી જગ્યાએ પહોંચે કે જ્યાં તમને લગતું ક્યાંય પાત્ર હોય તો હા. ડાયરેક્ટલી તમારો કોન્ટેક્ટ કરે. અચ્છા. એટલે તમે જે વાતચીત કરો એનો ઓડિયો મૂકવો છે આપણે. હા એટલે કેવી રીતે મૂકી બસ શકાય? તમે જે મારી હારે વાત કરો એનું અટાણે રેકોર્ડિંગ થશે અને એ અમે યુટ્યુબ ઉપર મૂકશું. તો હું તમને પાછો ફરીથી ફોન કરું? નહીં, અત્યારે વાત ચાલુ થઈ જાય આપણી. અચ્છા, તો વાંધો નહીં, તમે જે ડિટેલ પૂછો એ મને હા હું હા તમને. હા હા બરોબર છે. તમારું નામ બોલો જે આખું. મારું નામ છે જગદીશ અરવિંદભાઈ ભંડારી. જગદીશભાઈ અરવિંદભાઈ ભંડારી. ભંડારી. હા, BHADRI. જી જી જી. આપનું ગામનું નામ શું? ગામનું નામ જુનાગઢ. પ્રોપર જુનાગઢ. હા. બરોબર છે. તમારો મોબાઈલ નંબર બોલો જે અત્યારે જે ફોન આવ્યો એ. મોબાઈલ નંબર 92 92 655 00 521. 00 521. હા. હા જી, બરાબર. તમે કામ શું કરો છો? હું ગવર્મેન્ટ ટ્રેઝરી ઓફિસમાં જોબ કરું છું. એમ. કેશોદ, જુનાગઢની બાજુમાં કેશોદ ગામ છે ને, ત્યાં જોબ કરું છું ને અહીંથી અપડાઉન કરું છું. અમે રહી છે જુનાગઢમાં. બરોબર છે. જુનાગઢમાં મારા ઘરના મકાન ને બધું છે જ એમ ઓલરેડી. બરાબર બરાબર, સમજાઈ ગયું. તમારે જે આ જોબ કરો છો એનું સેલેરી કેટલી છે? સેલેરી 45,000. અચ્છા, 45,000 સેલેરી છે. હા. બરોબર છે. તમારી ઉંમર કેટલી છે? મારી ઉંમર 47 વર્ષ. હા, એટલે સગાઈ કે લગ્ન કેવું થયેલું છે અગાઉ? નહીં, ક્યારેય કાંઈ થયું નથી. એમ. હા. તમારા ફેમિલીમાં કોણ કોણ? ફેમિલીમાં 2 ભાઈઓ છીએ અમે, પણ એક ભાઈ મોટા ભાઈ છે ને એ અમારી સાથે નથી, અલગ રહે છે. અચ્છા અચ્છા અચ્છા. એટલે ઈ 2 માણસ અલગ રહે છે ને અમે મા દીકરો અલગ રહી છીએ. બરોબર છે. એટલે મમ્મી છે? હા, મમ્મી છે, ફાધર નથી. ફાધર નથી. હા હા હા, સમજાઈ ગયું. એટલે 2 ભાઈઓ છે, એમાં મોટા ભાઈ છે એ જુદા રહે છે અને હા, મોટા ભાઈ. તમે મમ્મી હા. સાથે રહ્યો છો, બરોબર ને? હા. સમજાઈ ગયું. પછી તમારે જુનાગઢમાં મકાન છે એ માલિકીનું છે? હા, માલિકીનું મકાન. એ કેટલા રૂમ વાળું છે? એટલે ઈ મારા અત્યારે તો મારા મત જ છે, એટલે 2 ભાઈઓનો ભાગ પડે ને ભાઈ. બરાબર છે. બરાબર છે. મકાન છે એ ઉપર 2 રૂમ છે ને નીચે 2 રૂમ છે, એટલે ટોટલ 4 રૂમ ને રસોડું ને એવું બધું છે. સમજાઈ ગયું. બંને ભાઈઓનો ભાગ છે, બરોબર છે મકાનમાં. હા. બરોબર છે. તમે જે આ બ્રાહ્મણ કેવા એમાં કઈક હોય ને અલગ અલગ બ્રાહ્મણ? હા, અમે ઓડીજ ખરેડી બ્રાહ્મણ કહેવાય. ઓડીજ ખરેડી? હા, ખરેડી નામનું એક ગામ જ છે, એમ. ઉપલેટા પાસે. એમ. હા જામનગર પર. બરોબર. એટલે ત્યાં અમારા ખરડેશ્વર છે મહાદેવ. એમ, ખરડેશ્વર મહાદેવ છે. અચ્છા, એના ઉપર ગામનું નામ પડેલું છે. હા. સમજાઈ ગયું. પછી તમારે જમીન કે એવું કઈ નહીં હોય ને? ના, જમીન છે, બે પ્લોટ ને બધું થોડી ઘણી સાઈડ ની, પણ હવે ઈ કઈ હમણાં તો સાહેબ એ બધું દર્શાવવું જરૂરી છે. ના ના, ખાલી શું પૂછું. છે કે મારે ગવર્મેન્ટ જોબ છે એની ઉપર જ આપણે આગળ. હાજી. ના, એ તો કાંઈ વાંધો નહીં. એ તો તમારે જવાબ દેવો હોય તો દઈ શકો, ન દો તો હાલે, એવું કઈ નથી. આ તો અમે તો શું છે કે બધું પૂછીએ કે માણસોને ખ્યાલ આવે કે ભાઈ બધું વ્યવસ્થિત છે, એવું દર્શાવીએ, બાકી કઈ એવું જરૂરી હા, નથી. એટલે એમ તો 2 પ્લોટ છે મારી પાસે, હા, મારી જ માલિકીના છે. એમ. હા, બરોબર છે. સમજાઈ ગયું. એટલે મારું કહેવાનું એમ થતું હતું, આ ખેતીવાડી કે એવું કઈ નહીં હોય ને તમારી પાસે? ના, ખેતીવાડી નથી. મારા મામા ને છે ને એ ખાતેદાર હતા, જે તે સમયે મારા મધરે હતા. એમ. મેરેજ પછી તો બધું સહી સિક્કા થઈ ગયા હોય ને સાહેબ. હાજી, એ વાત તમારી સાચી છે.
સમજાઈ ગયું. પછી આમ કે તમારા 47 વર્ષ થયા તો ક્યાંય તમારે વાત ચલાવી તો એવું કઈ થયું જ નથી? વાત તો ઘણે ઠેકાણે ચલાવી હતી. હવે એક રાજકોટમાં એક અમારી જ્ઞાતિની એક દીકરી હતી, ત્યાં વાતે હાલી હતી. હમ. પણ હવે છોકરી છે ને હાવ છેલ્લી ઘડીએ હાવ ફરી ગઈ. અમારે બધું ઓહો. જોકે અમારે શું છે પેલા શ્રીફળ વિધિ કહેવાય એમ. હાજી. એટલે એ એક જાતની શું છે કે ફાઇનલ જેવું જ કહેવાય. પણ અમારામાં સગાઈ ને લગ્ન ઈ બે વસ્તુ છે ને એક જ દિવસ એક સાથે જ જ હોય. સાથે. એટલે એક આ શ્રીફળ વિધિ જેવું કરેલું. ઈ લગભગ 2012 સમજાઈ ગયું. એ છોકરી રાજકોટની હતી અને અહીંયા હોઠ ઉપર ને ત્યાં થોડા કોડ ને એવું બધું હતું એમ. હા, થોડુંક ડાઘ હતા. હા, બરોબર છે. હા, એટલે તોય છતાંય અમે એડજસ્ટ કર્યું હતું કે ભાઈ અમારી જ્ઞાતિની છે એટલે લેટ ગો કર્યું હતું એમ. હા, બરોબર છે. અને આ બધી તૈયારી હાલતી હતી. ત્યાં છેલ્લી ઘડીએ લગભગ 20-25 દિવસ આડા હતા. ત્યાં એને ના પાડી દીધી કે ભાઈ મારે કરવું જ નથી એમ. હવે એ છોકરી આજની તારીખે હજી અનમેરિડ જ છે એમ. હવે એને મારી એ તો ઠીક, પણ બીજા કોઈ નથી કરવું. હા, બરોબર છે. એટલે અમે તો શું છે ટોટલી ખર્ચો કરી નાખ્યો. એના કંકુ પગલા કરવા અમારી ઘેરે આવી ત્યારે કપડા લત્તા બધું લઈ દીધું. હા, એ તો આપણે લગ્ન કરવાના હોય તો લઈ દીધા. અમે વાળી બુક કરી લીધી, બસ બાંધી લીધી જાન માટે. અમે ઉતરી ગયા 10-15 લાખમાં એમ. અને એ છોકરી છેલ્લી ઘડીએ ફગી ગઈ એમ. અને પાછું એવું એનું હતું કે જ્યાં અમારે જે વચ્ચે એક અમારા કાકા હતા ને ત્યાં એને બધો સામાન અમે જે ચડાવ્યો હતો એ બધો મોકલી દીધો અને કહી દીધું કે ભાઈ તમે અહીંયા આવતા નહીં એમ. બરાબર. એટલે સમજાવટની કોઈ સંજોગો જ નતો. કોઈ ક્યાં આપણે કોને સમજાવવા જવું? એ આવવાની જ સીધી ના પાડી દીધી. ગજબ કહેવાય. એટલે બહુ એ પરિસ્થિતિ તો બહુ અતિશય વિકરાટ હતી એમ. તો છોકરી જોકે એની મનથી થોડીક ગભરું હતી માનસિક રીતે. કારણ કે છોકરીઓ પાછી રાજકોટની છોકરીઓ પાછું જુનાગઢમાં સેટ થવું થોડુંક એમ એડજસ્ટ અઘરું પડે ને એમ. એને તો એ તો આપણે પેલા અગાઉ વાત થઈ હોય ને જ્યારે આપણે જે નક્કી થયું હોય ત્યારે ખબર હોય. વાત તો થઈ હતી. એ છોકરીએ જ મને એકવાર કીધું હતું કે મારે એ કે લગ્ન જ નથી કરવા, તમે એ કે મને કેમ પસંદ કરી કે. લે એ એટલે અમારે આ શ્રીફળ વિધિ થઈ ગઈ ને પછી મને એમ કીધું હતું એકવાર. પેલા કહેવાય ને કે આ એટલું બધું એટલે મેં એને કીધું કે ભાઈ મારે એવું કઈ નથી, માને તો તું ગમત બસ, બીજી કઈ. હવે મેં કીધું હવે મને તું કોઈ દી આવા શબ્દો ન કહેતી એમ. એટલે તઈ થોડુંક મને હિન્ટ મળી હતી કે આ કોઈ પાત્ર દ્વારકા નહીં પૂગે એમ. હા, એટલે તોય પછી અમે થોડાક અરખમાં હતા. એટલે પછી અમે અરખમાં હતા પણ એને કઈ અંદરથી ગભરાતી હોય કે શું હોય રામ જાણે. એને નક્કી કરી લીધું કે જવું જ નથી, પછી શું હોય. હા, એટલે અમે અરખમાં બધું એને અહીંયા બોલાવી કંકુ પગલા કરવા, બધું કપડા લત્તા ઘરેણું આ છે તે છે બધું એની પસંદનું લઈ દીધું એને. બરોબર. અને છેલ્લી ઘડીએ એ છોકરી બદલી ગયા. હા, બરોબર છે. હવે માનો કે અત્યારે તમારે 47 વર્ષની ઉંમર છે, તો હવે કોઈ એવું પાત્ર હોય કે જેને કઈ બાળકો હોય, કઈ સંતાન હોય, ક્યાંય છૂટું થઈ ગયું હોય, અથવા એના હસબન્ડ ગુજરી ગયા હોય ને બાળકો હોય, તો એવું તમારે પાત્ર હાલે ખરું? ના, એવું તો શું છે સાહેબ કે સામે જો એવું કોઈ નોકરિયાત હોય ને તો હું સંભાળું. બાકી નોકરિયાત વગર તો શક્ય નથી એમ. કારણ કે અમે નોકરિયાત વર્ગ હોય તો શું છે કે આર્થિક રીતે પહોંચી શકાય. કારણ કે બીજાના બાળકોને એક તો સાચવવા એ આમ તો થોડાક અઘરા પડે. એ તો છે. પણ આર્થિક સહકાર થોડોક મળે ને. આર્થિક સહકાર સમજો ને તમે? હા, સમજાઈ ગયું. હા, એટલે સામે કોઈ નોકરિયાત વર્ગ હોય અને એને કદાચ એનો ખર્ચો એ ઉપાડી લે એમ. હા, બસ. એટલે ઈ પછી કારણ કે ઈ એક તો પેલા નંબરમાં તો ઈ બીજાના બાળકો છે. એમાં મારે તો જો કે ભલે આપણે સાથે રહી, આપણે જેટલું પ્રેમ આમાં તો જો ઉપકાર કરવાની કઈ વાત નથી. સ્વાભાવિક છે તમારી સાથે કોઈ જોડાય, સ્વાભાવિક છે. હવે એને કઈ સંતાનો હોય તો તમે અપનાવો કે ન અપનાવો એમ. હા, અપનાવવું. પણ આ જે મેં તમને કીધું ને એ મારી કન્ડિશન કે ભાઈ આર્થિક સહકાર થવો જોઈએ. હા, સમજાય ગયું. મતલબ કે એ નોકરિયાત કોઈ હોય અને એને કઈ બાળકો હોય તો સામે તમે નોકરિયાત જ છો, બરોબર છે?
હા એટલે સામે નોકરિયાત હોય તો તમે સ્વીકારવા તૈયાર છો, નહીતર હા. તમારે એવું નથી કરવું, બરાબર ને? હા નકર તો એવું ન ચાલે ને બસ સાહેબ. નકર બાકી તો કોઈ બાળકો વિનાનું હોય, કોઈ ડિવોર્સી હા, હોય, ભલે ભલે વિધો કાંઈ હોય. વાંધો નહીં. એ તો આખી વાત સમજી ગયો તમારી કે ભાઈ કોઈ હા નોકરિયાત હોય ને કદાચ સંતાનો હોય તો કાંઈ પ્રોબ્લેમ નથી, પણ જો કોઈ હા નોકરિયાત ન હોય તો પછી બાળકો ન જોઈએ આપણે, બરાબર ને? હા હા બસ એટલે કોઈ સમજાઈ ગયું. નોકરિયાત. હા સામે તો નોકરિયાત હોવું જોઈએ, બરાબર છે. હા હવે બીજી વાત, બીજી વસ્તુ એ તમને કહું છું કે તમારે બ્રાહ્મણ સમાજ એ સિવાય બીજી કોઈ જ્ઞાતિ હાલે કે તમારે બ્રાહ્મણ સમાજમાં જ જોઈએ છે? ના ના કોઈ પણ આંતરજ્ઞાતિ હાલે. કોઈ એમ પણ એમ આંતરજ્ઞાતિ યોગ્ય વ્યવસ્થિત જે રીતે શું છે કે પરિસ્થિતિને અનુરૂપ થઈ જાય એટલે ઘણું. બાકી આપણે કઈ જ્ઞાતિ એરે કઈ લેવા દેવા નથી એમ. હા હા, બરાબર છે. એટલે કોઈ પણ સમાજના દીકરી હોય, હા સંસ્કારી દીકરી હોય હા તો તમે સ્વીકારવા માટે તૈયાર છો. હા બસ ભલે ભલે, કાંઈ વાંધો નહીં. આપણે તમારો ઓડિયો મૂકીએ, કોઈ તમને હા સારામાં સારું પાત્ર આપણી ચેનલ દ્વારા મળી જાય. અને હા ખાસ કરીને એક ધ્યાન રાખજો કે આપણે તમારો ફોટો, મોબાઈલ નંબર મૂકશું એટલે કોઈ ફ્રોડ કોલ આવી શકે તમારી ઉપર. હા ફ્રોડ કોલ કઈ રીતનો હોય કે અમારે છોકરી છે ને અમારે તમારી વાત અમને મગજમાં બેઠી છે ને અમારે સંબંધ કરવો છે, તો પણ હવે અત્યારે અમારી પાસે ટિકિટ ભાડાના પૈસા નથી, તમે અત્યારે ગૂગલ પે કરી દો ને હા તો અમે જોવા માટે આવીએ. તો હા આવી વાતોમાં ક્યાંય ફસાતા નહીં, ક્યાંય પૈસો ટકો ના દેવાનો ના થતો નથી, બરાબર છે? હા આવા ફોન હા ઘણી અમારી જે ચેનલમાં હોય ને અમુક દ્વારા આવેલા છે, અને અમુક હા છેતરાઈ પણ ગયા છે, અમુક પૈસા દઈ દીધા છે. એટલે અમે ખાસ વાત કરીએ છીએ કે કદાચ એવો કોઈ ફોન આવે તો અમને તમે જાણ કરો કે ભાઈ આ રીતનો આ હા નંબર આવ્યો છે. તો અમુક નંબરો હા મેં સેવ કરેલા છે મારા મોબાઈલની અંદર, એટલે હા મને ખ્યાલ આવી જાય કે આ ફ્રોડ વ્યક્તિ છે, બરાબર? હા ના હા, ના બસ હા એ એક તો ખાસ ધ્યાન રાખજો અને તમારો ફોટો મને મોકલી આપો, હા એટલે તમારો ઓડિયો આપણે મૂકી દઈએ. અને નંબર આપણો આજ મૂકો છે ને? હા નંબર આજ મૂકી દો ને. અને આપ ક્યાંથી બોલો સાહેબ? હું રાજકોટથી. અચ્છા એટલે તમે કઈ જોબ કે? બસ હું સિલાઈ કામનો બિઝનેસ કરું છું, મારે સિલાઈ કામનું કામકાજ છે. ઉપરાંત આ એક સેવાનું કાર્ય કરું છું કે આની અંદર અમે આમ તો શું છે કે બાયોડેટા એક વસ્તુ બને, સમજો તો હા બાયોડેટા છે એક સીમિત થઈ જાય. માનો કે તમે કોઈને મોકલો એ સીમિત થઈ ગયો, પણ આ બાયોડેટા એવો છે કે હજારો વ્યક્તિ સુધી આ વાત તમારી પહોંચે. હા એ તો આ કારણ કે યુટ્યુબ અત્યારે મારફતે. બધાના હાથમાં મોબાઈલ હોય છે, બરાબર છે? તો હા આ તમારો ઓડિયો એવી જગ્યાએ પહોંચી જાય, તમારું નજીક કોઈ આજુબાજુનું ગામ હોય છે, જુનાગઢમાં પણ આ ઓડિયો જવાનો છે, તો કોઈ પણ વ્યક્તિ હોય અને તમારી વાત ધ્યાનમાં આવી જાય તો તમારો હા કોન્ટેક્ટ કરે. આ જ રીતનું અમારું કાર્ય છે. ના ના એ તો સરસ કહેવાય, બહુ સારું હાજી કર્યું. હાજી. અને તમે જે અત્યારે મારી સાથે વાત કરી, સંપૂર્ણ વાત ઓડિયોની અંદર આવશે, વાંધો નહીં ને? ના ના કાંઈ વાંધો નહીં, ભલે ભલે આવે એમાં કઈ. આમ આપણે તો ભલે. જે હકીકત છે એ જી કીધું જી. છે, એટલે મેં આમાં કઈ શું હોય ખોટું કે તો ઘણી વખત કીધું. તમારી પરમિશન અમારે લેવી જરૂરી છે, કારણ કે ઓડિયો હા મુકાઈ જાય પછી અમે ઓડિયો કાઢતા નથી. અચ્છા. બસ. હાજી. ના ના કાંઈ વાંધો નહીં. એવું ભલે. હોય તો હું તમને ફોટો અને કઈ બાયોડેટા મૂકવું હોય તો તમને બાયોડેટા એ આપી આપશો, દઉં. બાયોડેટા આપશો તો અમે ગ્રુપની અંદર મૂકશું, અને હા ફોટો તમે આપશો એ તો આપણે યુટ્યુબ ઉપર આવવાનો છે, બરાબર છે? એ બાકી ભલે ભલે અત્યારે તમે કાંઈ. જે બોલ્યા છો ને ઈ તમારો બોલતો બાયોડેટા જ થઈ ગયો, સમજી લ્યો, બરાબર છે? હા એક હા પ્રકારનો બોલતો બાયોડેટા. પણ હવે તમે બાયોડેટા મને આપશો એક્સ્ટ્રા તો હું છે ને હા અમારા ગ્રુપની અંદર મૂકીશ કે એમાં બધા વ્યક્તિ જોઈ શકશે તમને. એ ભલે ભલે, થેન્ક યુ સાહેબ. ભલે ભલે, વાંધો નહીં. તમારું આખું નામ લખાવી દીધું છે ને? તમારા નંબર આ જ છે ને વોટ્સએપમાં? હાજી હાજી, મારો આ જ નંબર છે. એક જ મિનિટ, તમારું નામ જોઈ લો. મેં પૂછી લીધું છે ને તમને? જગદીશ અરવિંદભાઈ ભંડારી. હાજી હાજી, આવી ગયું છે, આવી ગયું છે. તમારું નામ લખાઈ ગયું છે. એ ભલે ભલે. ભલે, કાંઈ વાંધો નહીં હો ભાઈ. હા. એટલે આનું આમ કઈ સાહેબ કોઈ જાતનું કઈ ચાર્જેબલ કે નહીં એવું નહીં, કઈ? બિલકુલ ફ્રી, બિલકુલ ફ્રી છે. હા. બિલકુલ ફ્રી છે ને? હાજી હાજી હાજી. હા. એ ભલે ભલે. ઓકે ઓકે. હાજી. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.